એનું ભાડું છે ભાઈ 900 રૂપિયા, એક ટને 900 રૂપિયા, એટલે 29,520 રૂપિયા થયા છે. ને કિશોરભાઈની પણ એક કોમેન્ટ છે, જય જસા દાદા, જય જસા દાદા ભાઈ. મયુરભાઈની કોમેન્ટ છે, જય માતાજી ભાઈ. જયવીરભાઈની કોમેન્ટ છે, મારે ડમ્પર શીખવું છે. તો આપણે છે ને ભાઈ બોઇલરમાં ખાલી કરવાનું છે. આ છે ડુંગળીનું કારખાનું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? કે મજામાં છો? હું પણ મજામાં છું. અમારા આજના નવા વર્ગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણા બ્લોગ જોતા ને ભાઈ મોજમાં જોઈને મોજમાં જ રહેવાનું. ત્યારે મસ્ત મજાનું સવાર થઈ જશે ને ભાઈ, આપણે આવી જશે ગાડીમાં. ગાડીમાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એ પણ છે ને ભાઈ આજ મવાનો કોલસો ભરેલો છે આપણે, ને ખાલી કરવા જશે મવા. અત્યારે આવી જશે પંપે, ડીઝલ નાખવા આવ્યા છે. અહીંયા શ્રીજી પંપ આવેલો છે ને, ડીઝલ નાખવા આવ્યા છે. ડીઝલ ફૂલ કરાવીને જવાનું છે આપણે ભાઈ મવા કોલસો ખાલી કરવા. ક્યાં ખાલી કરવા જવાનું છે એ બધું બતાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. તો ભાઈ ડીઝલ ફૂલ કરાવીએ છીએ આપણે. કેટલું ડીઝલ આવે છે? અહીંથી ફૂલ કરાવી ગઈ હતી ભાવનગર, ભાવનગરથી મોરબીથી ફરીને પાછી હવે આપણે અહીંયા આવી જઈએ છે. કેટલું ડીઝલ આવે ને તમને બતાવી. 260 લીટર ડીઝલ આવ્યું છે. 23,929 રૂપિયાનું ડીઝલ આવ્યું છે. ફૂલ થઈ ગઈ છે આપણે. એને લોક દઈ હે. તો ઘણા મિત્રો કોમેન્ટ હતી કે ભાઈ તમે છે ને ભરવાનું આમાં કેમ હોય બધું ને એ બધું કયો આમ. તો એ છે ને ભાઈ ગાડી મૂકવાનું બધું હોય ને એ તમને વાંચીને આ બ્લોગમાં જ કહે કે આપણે ભાવનગર પહોંચી જવું ને, એટલે છે ને આપણે ભાવનગર જઈને કહેવું. તમારા બધા કોમેન્ટો જેટલી કોમેન્ટ કરીને એનો બધાનો સવાલનો જવાબ આપી દેવાનો છે. કેમ કે આપણે ભરવાનું જઈને ભાઈ ત્યાં છે ને એ કોન્ટ્રાક્ટરનું હોય બધું, કે આપણી ઉપર ન હોય. એ બધા આપણે કોન્ટ્રાક્ટ ઉપર હોય કે ભાઈ કોન્ટ્રાક્ટ કરી લે એટલે ગાડી આપણે મૂકવી દે, મુકાય હોત જાય. એમાં કોઈનું ન હોય, આમાં છૂટક જ હાલવાનું હોય આપણે. એટલે એ બધા સવાલના જવાબ છે ને તમને બધાને હું છે ને ભાવનગર પહોંચી જાય ને આપણે લાઈનમાં હોય ને ત્યારે આપી દઈ. અત્યારે બાકી છે ને આપણે જો 4 લાઈન ઉપર ચડી ગયા છે, આપણે વિક્ટર પોગો આવી જશે. તો ચાલો જઈએ છીએ હવે અમે મોવા બાજુ. મોવા મળીએ છીએ. મોવા ક્યાં ખાલી કરવાનું છે એ બધું તમને બતાવીશ. ચાલો કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે અત્યારે છે ને ભાઈ સર્વિસ રોડે લઈ લીધી છે ગાડી, ને આપણે જવાનું છે નેહવડ ચોકડીથી. નાના જાત્રા ગામ આવેલું છે ને એ સાઈડ જવાનું છે. આપણે છે ને અહીંથી યુટર્ન લઈ લેવાનો છે ભાઈ. ડેલો દેખાય ને ગેટ, એની અંદર ગળી જવાનું છે આપણે. આ છે ને સીધો રોડ છે, આપણે સીધે હેલું જવાનું છે. હજી પાંચથી થાય છે 7-8 કિલોમીટર થાય ખાલી કરવાનું લોકેશનમાં. ચાલો કેમથી કેમ જવાનું છે તમને બધું બતાવીશું. મિત્રો આપણે છે ને ભાઈ ડુંગળીના કારખાનામાં પહોંચી ગયા છે. જ્યાં નીકળ્યા કારખાના છે આ બધે. તો નીકળ્યા કારખાના છે. આપણે આમાંથી છે ને આગળ એક કારખાનું આવશે ગમે એ, કે આપણે બહારવું નથી ભાઈ, અમને માયલા જઈએ છે. એ સોમનાથની બાજુમાં છે એટલે અમે સોમનાથ છે ને આમાં સેટું આવ્યું થોડું બધી કાંટો જે આ બાજુમાં કરાવવાનું થાય, પછી ત્યાં જવાનું થાય ખાલી. ચાલો જઈએ છે ત્યાં. હવે આ બાજુ બધા ડુંગળી નાશ કારખાના છે. ડુંગળી ભરીને મિત્રો આપણે છે ને ભાઈ ખાલી કરવાનું જો ઓલો પ્લાન્ટ દેખાય ને આપણો, ત્યાં ખાલી કરવા જવાનું છે આપણે. આટો પણ કરાવી નાખ્યો છે. આ છે સોમનાથ, અમે આમનું જ છે. ચાલો ત્યાં જાય છે. તો મિત્રો આપણે છે ને પ્લાન્ટની અંદર લઈ લીધી છે ગાડી. ગાડી છે ને ભાઈ ખાલી થાય ને પછી ગાડી અંદર લેવાની છે. એ છે ને ડુંગળીની ખાલી થાય એટલે ખાલી થઈ જાય ને પછી આપણી ગાડી અંદર લેવાની છે ભાઈ. એનું ભાડું કેટલું છે ને એ તમને આ બ્લોકમાં જ કહેવું. આપણે ભાડું લેવા જાવ ને એટલે ખબર પડી જાય કેટલું ભાડું છે.
બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. ભાડાની કહી દેવું તમને બધું. ખાલી થઈ જાય ને પછી ગાડી આપણી લેવું. તો આપણે છે ને ભાઈ બોઇલરમાં ખાલી કરવાનું છે. આ છે ડુંગળીનું કારખાનું. કોલસો લઈને આવ્યા હતા ભાઈ અમારે ડ્રાઈવર આમાંથી. આ બોઇલર છે, સાફ થાય છે અંદર, એને ખાલી કરવાનું છે. આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ભાઈ. થઈ ગઈ છે હવે તો માલે તો આખી ગાડી ખાલી કરી નાખી ભાઈ. હા છે ને બોઇલર છે ને તાપ નીકળે છે ભાઈ, તાપ થાય આમાં કોલસો નાખે છે લાકડા ને બધું. ચાલો મિત્રો જાય છે કાંટો કરાવો પછી બિલ લેવા જાય છે. અત્યારે ભાઈ આપણે આવી જશે તગડી ખાણે ને ભાઈ. તગડી ખાણે આવ્યા છે પણ અત્યારે ટ્રાફિક છે ને ભાઈ બહુ જ નહીં છે. સર્કલ છે ને ઓલા ફેરેલા છે એટલે જઈએ બતાવી. કેમ કે આપણા કિસ્મતમાં છે ને કોઈ દી વહેલા દિવસો ત્યાં ઘડ્યા જ નથી ભરવા. હવે છે જો આજ મેર આવશે થોડો કદાચ ને જો કાંઈ હાલે 2 કાંટા કે છે ચાલુ કર્યા છે ખાલી કાંટાના તો કાંઈ હાલ છે. બાકી તો ભાઈ અત્યારે તો 2 લાઈન ફેરેલી છે, 2 સર્કલ એટલે વાર લાગી જાય એવું લાગે છે. થઈ છે ભાઈ. તમારી જે બધી કોમેન્ટ હતી એ પણ આગળ વાંચી લઈએ આપણે. તમારા કોમેન્ટનો જવાબ પણ આપી દઈએ આપણે. ઓલું ભાડું કેટલું છે ને એ પણ તમને કહી દઈએ. તો મિત્રો ભાડું કેટલું થાય છે ને આપણે તમને કહીએ છીએ આમાં કે છે ભાઈ જો અહીંથી આપણે છે ને ભરીને આવ્યા હતા ગાડીમાં 33માં 100 કિલો ઓછું હતું ખાલી, એટલે 32,900 કિલો હતું. એનું ભાડું છે ભાઈ 900 રૂપિયા, 1 ટનને 900 રૂપિયા એટલે 29,520 રૂપિયા થયા છે. એટલા ભાડું અહીંથી લઈને જવાનું એટલું ભાડું થયું છે. અને ડીઝલ આવ્યું છે 23,000ની માથે આવ્યું છે, એટલે આપણે 24,000નું ગણી નાખવાનું. 24,000નું ડીઝલ આવ્યું છે. તો ઓલું ભાડું છે એ ડીઝલમાં આવી ગયું છે ને આ ભાડું છે ને એમને પીડ્યું રહી છે ભાઈ. તમે હિસાબ કરી શકો છો કે ઓલું ભાડું છે ને એટલું ડીઝલ આવ્યું એટલે એ ભાડું એમાં આવ્યું જાય છે. આપણે ભરીને જે આવીએ ને ભાવનગરથી મોરબીનું એ ભાડું એમાં આવ્યું જાય છે. ને અહીંથી ભરીને જઈએ ને એ ભાડું એમને પીડ્યું રહી છે. થોડોક આપણે પગારનો ને સિલેક્ટ ને એ કાઢવું પડે, 2 ટોલ નાકા આવે એવી રીતે થોડું ઘણું એ કાઢવું પડે. તોય તે વધીને 4,000 રૂપિયા, તોય 25,000 તો વધે ને વધે. આવું છે ભાઈ. તો એટલું ભાડું વધે છે. એટલે જેને કોઈને હાલવું હોય તો કહેજો, એટલે કોન્ટેક્ટ નંબર છે ને આપણે ભાઈને ટ્રાન્સપોર્ટવાળાને નાખી દેવું. તો મિત્રો તમારા બધાની કોમેન્ટનો જવાબ આપું છું આપણે ભાઈ. આપણે વાંચીએ છીએ તો ભાઈ ઇંગ્લિશ છે ને ઓછું આપણે ફાવે છે, એટલું બધું વાંચતા ફાવતું નથી. એટલે છે ને ભાઈ કંઈ ભૂલ થાય તો માફ કરી દેજો. આપણે ખાલી કોમેન્ટ નગર વાંચી દેવું. કેમ કે ભાઈ તમે જે કોમેન્ટ કરેલી છે તો તમને ખબર જ છે. ધાંગર જયભાઈની છે ભાઈ કોમેન્ટ કે આરામ મળે કે ના મળે રાત્રે, પણ આરામનું કાંઈ નક્કી ન હોય ભાઈ. અમુક ટાણે મળી જાય ને અમુક ટાણે ન મળે. હવે 2 કોમેન્ટ છે ભાઈની, એટલે એકમાં ડમ્પર રોજ ફેરા મરી જાય કે એમ. તો ભાઈ છે ને ફેરા તો રોજના હોય જ ત્યાંમાં, કેમ કે આપણે ટીપ કરીને આવી તો બીજો ટીપ મળી જ જાય ગમે ત્યાંથી, એવું છે. તો મિત્રો બીજી કોમેન્ટ છે ભાઈની કે ભાઈ ડ્રાઇવિંગ કરતા સમયે કેમેરો એંગલમાંથી થોડો ફેરફાર કરો, એટલે એમ ફેરવો એમ, એટલે બધું દેખાય એમ. વાંધો નહીં ભાઈ, એમ પણ કરશું આપણે.
માવજીભાઈની કોમેન્ટ છે ભાઈ જય મુરલીધર ભાઈને જય મુરલીધર. ને કિશોરભાઈની પણ એક કોમેન્ટ છે જય જસા દાદા ભાઈ. ડાયાભાઈ જેવું નામ લખેલું છે ભાઈ, પણ આપણે વાંચતા નથી આવડતી. ભાઈની કોમેન્ટ છે ભાઈ મારે આમાં ગાડી મેકવી હોય તો ભાઈ છે ને આમાં ટ્રાન્સપોર્ટ હોય ને બધામાં તમે ગમે ટ્રાન્સપોર્ટમાં મૂકી શકો. ટ્રાન્સપોર્ટથી હોય આપણે ભાઈ ભાડું કેમ કે રોકડો આપી દે એટલે ગમે ને મૂકી શકીએ આપણે. ડાંગર જયભાઈની કોમેન્ટ છે કે ભાઈ કોલસામાં ગાડી લગાડવી હોય તો એમાંય પણ લાગી જાય ભાઈ. તમારે ટ્રાન્સપોર્ટવાળાએ વાત કરવી પડે ને એવું હોય તો ટ્રાન્સપોર્ટવાળાના છે ને આપણે નંબર નાખી દઈએ. તો તમે કોમેન્ટ કરી દેજો તો નાખી દેવું ટ્રાન્સપોર્ટવાળાનો નંબર. તો તમે એને ફોન કરીને વાત કરી લેજો, કેમ કે આપણે પણ ટ્રાન્સપોર્ટવાળાને વાત કરી લેવું કે ભાઈ ગાડી આ ભાઈને લગાડવી છે. તો તમે છે ને કોમેન્ટ કરી દેજો તો એ નંબર આપી દઈશું. હિતેશભાઈની કોમેન્ટ છે ભાઈ તમે અમારા ગામમાં આવી ગયા એમ. ભાઈ આપણે તો ખબર નથી હવે ભાઈ કોમેન્ટ કરી છે. કમલેશભાઈની કોમેન્ટ છે કે ભાઈ તમે આવો તો મળવાનું છે તો કહેજો. સુરત બાજુનું લાગે છે ભાઈને કોમેન્ટ કરેલી છે. આપણે ભાઈ ઇંગ્લિશ છે ને ઓછું ફાવે છે એટલે કેવું શું આમાં, કેમ કે ગુજરાતી કોમેન્ટ કરો ને તો હું વાંચી દઉં. કમલેશભાઈની બીજી કોમેન્ટ પણ એમાં છે એ ભાઈની કે અગાઉ કહેવાય નહીં વ્લોગમાં એમ. પણ ભાઈ આમાં એવું છે કે અગાઉ આમાં એવું કંઈ નક્કી ન હોય, ક્યાં જવાનું હોય ને કંઈ નક્કી ન રહે એટલે કંઈ નક્કી ન કહેવાય એમ. કિશોરભાઈને જય જસા દાદાભાઈ. માવજીભાઈ કોમેન્ટ કરે છે રાધે ભાઈ. મયુરભાઈની કોમેન્ટ છે જય માતાજી ભાઈ. રાઠોડ ચેતનભાઈની કોમેન્ટ છે કે ભાઈ જીપીએસ કયું છે? તો જીપીએસની આપણે આમાં ખબર ન હોય ભાઈ કયું હોય. આમાં 3 જીપીએસ છે ભાઈ ગાડીમાં. એક કંપનીનું છે અને એક રોયટીનું છે ને એક બીજું અલગથી છે. 3 જીપીએસ છે આપણી ગાડીમાં. જયવીરભાઈની કોમેન્ટ છે મારે ડમ્પર શીખવું છે, શીખવાડશો? તો ભાઈ શીખવું હોય તો વૈયાવો. આપણે જો રાજુલાથી ભાવનગર આવીએ છીએ, ભાવનગરથી બધે નોખું જવાનું થાય છે. એમાં એવું છે 3 દી થાય 4 દી થાય, કાંઈ નક્કી ન હોય. શીખવું હોય તો વૈયાવો, આપણે કાંઈ ના નથી તમતારે. ગોહિલ મુકેશભાઈની કોમેન્ટ છે જય માતાજી ભાઈ, જય માતાજી. ચેતનભાઈને કોમેન્ટ છે કે ભાઈ મારે રાજકોટ કોલસો જોઈએ છે. તો ભાઈ કોન્ટેક્ટ મેં તમને કહું છું, કોન્ટેક્ટ નંબર આપી દે બરોબર છે. એટલે જેને પણ કોલસો જોઈએ એ પણ કોન્ટેક્ટ કરી લેજો, તમે કોમેન્ટ કરી દેજો પાછા. વિશાલભાઈની કોમેન્ટ છે કે ભાઈ જોવાની મજા આવી વિડીયો. તો થેન્ક યુ ભાઈ, તમે જોવો છે બદલ આભાર તમારો. અનિરુદ્ધ ડેરભાઈની છે કોમેન્ટ કે ભાઈ તમારી ઘરની ગાડી છે કે ડ્રાઇવિંગ કરો? આપણે છે ને ભાઈ ડ્રાઇવિંગ કરીએ છીએ, આપણે ઘરની ગાડી નથી. આપણે પગાર ઉપર છે. પગાર છે ને ભાઈ આપણે 17,000 આપે. સિલેક્ટનું કાંઈ નક્કી ન હોય. જેમ સેટે પ્લે જાય તો સિલેક્ટ અલગ હોય, બીજી બધી નોખે હોય. અત્યારે છે હું અહીંથી ભાવનગરથી મોરબી જાય તો 3200 રૂપિયા સિલેક્ટ આપણને આપે છે. એ પણ તમે કહી દઈ. ને જો બીજે કાંઈ નહીં જાણવું હોય તો કોમેન્ટ કરજો. એમાં ખર્ચો પણ શું આવે બધું કહે હું તમને કોમેન્ટ કરજો, એટલે ભાઈ પાછો આપણે વિડીયો બનાવશું. બીજી પણ કોમેન્ટ છે વાંચી લઈ. આ તો ભાવનગરની કોમેન્ટ છે, એવું નામ છે ભાઈનું. એમાં ગાડી ભરાઈ ગઈ એમ લખેલું છે. ભાઈ ફરવા જાય છે પાછા. હવે ભરાય કેટલી ફેર હોય ગઈ, કાલી પણ થઈ ગઈ છે. ભાઈ હું પણ શું માઇસમાં, એ ભાઈ પણ અહીંયા માઇસમાં જ લાગે છે, નોકરી કરતા લાગે છે એવું લાગે છે. પાછી કોમેન્ટ કરી દેજો ભાઈ. અત્યારે પાછો ભાવનગર આવી ગયો છું. અરવિંદ મકવાણા ભાઈની કોમેન્ટ છે કે ભાઈ બાપા સીતારામ. બીજી પણ જોઈ લઈ છે ભાઈ કોમેન્ટ. હજી છે કોમેન્ટ જાજી છે એમાં. ભાઈનું નામ તો વસાતું નથી, પણ એમાં એ ભાઈનું કોમેન્ટ કરેલી છે કે ભાઈ મારા બાજુમાં છે આ ખાણ કોલસાની. ભાવનગર જે આવીએ ને આપણે ફરવા, એ ભાઈની બાજુમાં જ કાંઈક ખાણ છે. એટલે એ ભાઈની પણ કોમેન્ટ છે. બીજા ભાઈની કોમેન્ટ છે ભાઈ ખાણ કેટલા ફૂટ ઊંડી હશે અંદાજે ખબર ન પડે ભાઈ, કેમ કે આપણે કિલોમીટર જઈએ ને અંદર નેટવર્ક પણ નથી આવતું. હાવ લો થઈ જાય નેટવર્ક, એટલું ઊંડું છે. એની આગળ પણ હજી છે ખાણ. આપણે એ બધી વખતે જતા પણ હવે જવા નથી થતું. હવે થોડુંક ઉપર રહેવાનું થાય છે. સાહિલભાઈની કોમેન્ટ છે કે ભાઈ તમારા વિડીયો બહુ મસ્ત એક નંબર છે. તો થેન્ક યુ ભાઈ. મુકેશભાઈની કોમેન્ટ છે કે ભાઈ તમારી ઇન્સ્ટા આઈડી કઈ છે? ઇન્સ્ટા આઈડી કઈ નામે? તો આપણે ઇન્સ્ટા આઈડીમાં ભાઈ છે ને વિડીયો નથી અપલોડ કરતા, કેમ કે આપણે છે ને ફેસબુક ને યુટ્યુબ 2 વસ્તુ જ વાપરીએ છીએ. ફેસબુકમાં છે ને આપણે દિનેશ ભાલિયા છે ખાલી, ને યુટ્યુબમાં દિનેશ ભાલિયા વ્લોગ છે. એટલો જ ફેર છે, કાંઈ જાજો ફેર છે નહીં. એમજી વ્લોગની કોમેન્ટ છે 100 ટાયરમાં કેટલો ટન કોલસો આવે? તો ભાઈ કોલસો છે ને આમાં છે ને અત્યારે અંદર લોડ આપણે આપે છે એટલે 31 ટન તો આવી જ જાય છે, કેમ કે 47,500 આમાં પાર્સિંગ છે આપણું. એટલે 47,500માં આવી જાય છે આપણે 31 ટન. સંજય રાઠોડભાઈની કોમેન્ટ છે કે એવરેજ કેટલી આપે? તો ભાઈ જો સારો રોડ હોય તો 3.5ની તો આપે જ છે.
નકર પછી 2 નહીં આપે ને 2.5 નહીં આપે, કંઈ નક્કી ન હોય એમ. રસ્તો જેવો હોય એ પ્રમાણે આપે છે. બાકી સહેલી તો આમ સારા રોડ હોય તો 3.5 ની આપે, નકર 3 ની તો હાલવાનું છે. તો આમાં અત્યારે છે ને મારે 3.1 ની હાલે છે, મતલબ ખાલી ગાડી આવી ને એટલે 3.1 ની હાલે છે. મિત્રો કોમેન્ટમાં કોઈ બાકી લીધો તો માફ કરી દેજો ને કોમેન્ટ પાછી ફરીથી કરી દેજો, કેમ કે ભાઈ આ પાસે ને કોમેન્ટો આપણે એટલી બધી વાસી નાખી છે. અમુક કોમેન્ટો હોઈ ગઈ હોય તો ન હશે કદાચ ને, એટલે કદાચ ને કોઈ પૂરું થઈ ગયું હોય તો ભૂલ શકું માફ કરી દેજો ભાઈ, કેમ કે આમાં છે ને કોમેન્ટો રહી ગઈ હોય, કદાચ ને કોકને ખોટું લાગી જાય એટલે છે ને ભાઈ બધાને માફી માંગી લો, એટલે ખોટું લગાડતા નહીં કોઈ. અત્યારે છે ને હવે આપણે લાઈનમાં આવેલા જઈશું, ભાવનગર તગડી લાઈનમાં છે આપણે. અહીંથી છે ને આમ રાઉન્ડ મારતા મારતા જવાનું છે, હજી આપણે કાંટાવાળી લાઈનમાં જવાનું, પછી ઓલી બાજુ ભરવા જવાનું થાય હજી ખાંડની અંદર, એ પણ તમને બતાવીશું. પણ આના કદાચ ને 1-2 ભાગ બની જાય, કે વિડીયો બહુ મોટો થઈ ગયો છે એટલે 1-2 ભાગ થઈ જાય. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફૂલ સપોર્ટ કરો, તમારો સપોર્ટ હોય તો જ આપણે આગળ રહેશું ભાઈ, કેમ કે આપણો હોસ્ટ ટાઈમ છે ને વરદની માથે થઈ ગયું છે ને, એટલે હોસ્ટ ટાઈમ ઘટે છે, વધતો નથી. એટલે છે ને તમે સપોર્ટ કરો ને તો આપણી મોનેટાઈઝર આઈડી થઈ જાય. તમે સપોર્ટ કરો ને તો થોડોક જ હોસ્ટ ટાઈમ ઘટે છે, આપણે દાદા ઘટતો નથી, એટલે સપોર્ટ કરો. તો મિત્રો અત્યારે છે ને આપણે ઉપર ચડી ગયા છે ને ભાઈ, લાઈન તમને બતાવું. જો આવી રીતે લાઈન છે અહીંયા જામનો લાઈન છે, દેખાય ને અહીં જામનો સર્કલ આવેલું જવાનું, જો રાઉન્ડ મારતા જવાના આવે ત્યાં લાઈન છે.